હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ બાજરીની રોટલીની રેસિપી. જેને બાજરીનો રોટલો બનાવતા નહીં આવડતો હોય અથવા તો બાજરીના રોટલા જેને કડક લાગતા હોય તો તે આ રીતે બાજરીની રોટલી બનાવીને ખાઈ શકે છે. તો સૌથી પહેલાં અહીંયા મેં પેન લઈ લીધી છે. તેની અંદર તમારે ઘી અથવા તેલ 1 ચમચી એડ કરી દેવાનું છે. તેની અંદર કોથમીર એડ કરી છે. કોથમીરની જગ્યાએ તમે મેથી પણ એડ કરી શકો છો અથવા કોથમીર અને મેથીના પાન બંને એડ કરી શકો છો. અહીંયા હવે આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે અને 2 કપ જેટલું પાણી એડ કરીને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. 1 ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. પાણી આ રીતે ઉકળી જાય એટલે તેની અંદર 2 કપ અને ઉપર 1/4 કપ જેટલો બાજરીનો લોટ એડ કરી દેવાનો છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ ઓફ કરીને બધું બરાબર મિક્સ કરીને એનો લોટ બાંધીને રેડી કરી દેવાનો છે અને 15 મિનિટ માટે તેને રેસ્ટ આપવાનો છે. 15 મિનિટ પછી આપણે તેને પરાતમાં લઈ લેવાનું છે અને હાથની ઉપર તેલ લઈને તેને બરાબર મસળી લેવાનો છે. તમે જેટલો લોટને મસળશો એટલો એ સોફ્ટ થશે અને રોટલી પણ આપની એકદમ સોફ્ટ અને ફૂલેલી બનશે. ત્યાર પછી આપણે તેની અંદર આ રીતના મીડિયમ સાઇઝના લુવા બનાવીને રેડી કરી દેવાના છે. હવે આપણે જે રીતે ઘઉંની રોટલી બનાવીએ છીએ તે જ રીતે આપણે બાજરીની રોટલી બનાવવાની છે. અહીંયા મેં કોરા લોટમાં પણ બાજરીનો લોટ જ લીધેલો છે. તો આ રીતે આપણે બાજરીની રોટલી બનાવીને રેડી કરી દેવાની છે અને તમે એને જાડી પતલી ગમે તે રીતે બનાવી શકો છો. અહીંયા મેં ઢક્કણ લીધું છે અને એનાથી આપણે રોટલીનો બરાબર શેપ આપી દેવાનો છે જેથી આપણી એકસરખી રોટલી થાય. અહીંયા તમે લોટ જોઈ શકો છો કે રોટલી વણ્યા પછી એ કેટલી સોફ્ટ છે. તમે જે રીતે તેને પલટાવો છો તે રીતે તે પલટાઈ જાય છે. તો હવે બાજરીની રોટલીને આપણે તવા પર મૂકી દેવાની છે. એક સાઈડ પાણી લગાવી દેવાનું છે. તો આ રીતની તમારી ફૂલેલી રોટલી બનીને રેડી થઈ જશે. અહીંયા આપણે બાજરીની રોટલીને બરાબર શેકાવા દેવાની છે. જો બાજરીની રોટલી બરાબર શેકેલી નહીં હશે તો એ પચવામાં પછી ભારે પડે છે. તો ઉપરથી તમે આ રીતે ઘી લગાવી શકો છો અથવા તો તેલ લગાવી શકો છો. એ જ રીતે બીજી રોટલી પણ હું તમને વણીને બતાવું છું. તો બધી એક રોટલી મારી ફૂલેલી બનીને રેડી થઈ છે. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે બાજરીની રોટલી બનાવી શકો છો. હાથમાં હું તમને લઈને બતાવું છું તો આખી મુઠ્ઠી બંધ કરી દઉં છું છતાં રોટલી એ પોતાના શેપમાં આવી જાય છે. મતલબ કે એ ખૂબ જ સોફ્ટ છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાય.